તો નમસ્કાર ગુજરાત, ફરી એકવાર નવા હવામાન સમાચારમાં આપનું સ્વાગત છે। ત્યારે ગુજરાત રાજ્ય ઉપર જે સિસ્ટમ 8 તારીખથી લઈને 15 તારીખ ઉપર આવવાની હતી આવી ચૂકી છે, પરંતુ આ સિસ્ટમમાં મોટા પાયે ફેરફારો થઈ ચૂક્યા છે, કારણ કે વરસાદના રાઉન્ડો જે રીતના પહેલા આગાહી હતી એનાથી સંપૂર્ણપણે હવે આ રાઉન્ડો ફરી ગયા છે। ત્યારે મિત્રો હવે મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને આજે નવા રાઉન્ડો ફરી ગયા છે, નવી અપડેટ આવી છે, નવી તારીખો જાહેર થઈ છે। તો આના વિશે સંપૂર્ણપણે માહિતી જેટલી પણ છે મારી પાસે હું તમને જણાવીશ આજના વિડીયોના માધ્યમથી। અને સૌથી મોટી વાત એ છે મિત્રો કે ખાસ ગુજરાત રાજ્યના હવામાનને લઈને અત્યારે જે સમાચાર આવી રહ્યા છે, સિસ્ટમો જે બદલાણી છે તેની તમામે તમામ અસરો જે છે મિત્રો તમારા ગુજરાત રાજ્યના તમામ જિલ્લા ઉપર થવાની છે। તો બધી જ માહિતી તમને જણાવવામાં આવશે મારી આ ચેનલ ઉપર, આ વિડીયો ઉપર। અને ખાસ તમે મિત્રો જો મારી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો દોસ્તો ચેનલ સબસ્ક્રાઇબ કરીને રાખજો, એનાથી પળે પળની અપડેટ તમારા સુધી પહોંચતી રહેશે। બીજા નંબરે ગુજરાત રાજ્ય પર ભેજયુક્ત વાદળોનું પ્રમાણ વધ્યું છે, જેથી રેડા ઝાપટાઓ છૂટાછવાયા જે ઝાપટાઓ છે તેનું પ્રમાણ આજથી વધી જવાનું છે। 8 તારીખથી જે સિસ્ટમની શરૂઆત થવાની હતી, આજથી મિત્રો ઝાપટા સ્વરૂપે તો શરૂઆત થઈ જશે, વધી જશે ઝાપટા, પરંતુ બીજી બાજુ મોટા પાયે કેટલાક ફેરફારો થઈ ચૂક્યા છે સિસ્ટમને લઈને, જેના વિશે આજના આ વિડીયોની અંદર વાત કરવામાં આવશે। અને બીજી બાજુ ડોલ્ફિન વાવાઝોડું ટકરાઈ ચૂક્યું છે ચાઇના સાથે। જી હા મિત્રો, જે વાવાઝોડું લાંબા સમયથી પેસિફિક મહાસાગરમાં બનેલું હતું એ પેસિફિક મહાસાગરથી હવે ચાઇના સાથે લેન્ડફોલ કરશે, ચાઇના સાથે ટકરાશે, એટલે એની સીધી અસર અહીંયા બંગાળની ખાડીની અંદર મોટા પાયે આજે જોવા મળવાની છે। બંગાળની ખાડીનું સિસ્ટમનું જોર વધશે, કારણ કે વાવાઝોડું ડોલ્ફિન જે છે તે આજે ઓવરટેક કરવાનું છે ચાઇના બોર્ડરથી। ત્યારે આ સંપૂર્ણપણે બધી જ માહિતી હું તમને જણાવીશ આજના આ એકમાત્ર વિડીયોના માધ્યમથી। વિડીયો તમારા માટે જાણવો ખૂબ જરૂરી, કારણ કે બધા મુદ્દા આપણે કવર કરવાના છે અહીંયા એકમાત્ર વિડીયોની અંદર। તો એટલા માટે તમને જણાવી રહ્યો છું કે છેલ્લે સુધી જોતા રહેજો, ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો એ પણ કરી લેજો। અને આ વિડીયોમાં આપણે 3 થી 4 મુદ્દા મેઇન છે। ખાસ તો પહેલા સિસ્ટમ જે બદલાઈ ચૂકી છે હવે સંપૂર્ણપણે એના વિશે વાત કરીશું, જે મિત્રો આપણો પહેલો મુદ્દો રહેશે। બીજો મુદ્દો આપણો રહેશે ગુજરાત રાજ્યના વરસાદ કયા કયા ગામોમાં પડશે એ કોઈ ગામના નામ સાથે। ત્રીજો મિત્રો આપણી પાસે વાવાઝોડાને લઈને અપડેટ છે। અને ચોથો મુદ્દો કેટલાક ફોટા, વિડીયો અને બલાલની આગાહી સામે આવી રહી છે, એ પણ હું તમને જણાવવાનો છું આ વિડીયોના માધ્યમથી। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ ટાઈમ બગાડ્યા વગર। સૌથી પહેલા સમજીએ સિસ્ટમ। તો મિત્રો અહીંયા હું તમને ગુજરાત રાજ્યનું લાઈવ સેટેલાઇટ પિક્ચર દેખાડું તો તમને દેખાશે કે મેઇન જે લો પ્રેશર સિસ્ટમ છે, ટોટલ અત્યારે 2 સિસ્ટમ સક્રિય છે આખા ભારતની અંદર। જોઈ લો, પહેલી જે સિસ્ટમ અત્યારે સક્રિય છે ભારત લેવલે એ મિત્રો છે ઓડિશાની અંદર, જે બંગાળની ખાડીથી ખૂબ નજીક છે। અને બીજી લો પ્રેશરીય સિસ્ટમ છે મિત્રો અત્યારે પંજાબ બોર્ડર પાસે, હરિયાણા પાસે। તો બંને સિસ્ટમોને કારણે આસપાસના વિસ્તારોમાં આવરી લીધો છે વરસાદ, પરંતુ ગુજરાત નજીક કોઈ પણ સિસ્ટમ હાલ અત્યારે મોજૂદ નથી। હવે એનું કારણ શું છે, સિસ્ટમ જે આવવાની હતી શા માટે નથી આવી, મોડી પડી છે, સમજાવીએ તો મિત્રો અહીંયા હવામાનની દ્રષ્ટિએ દરરોજ ઘણા બધા ફેરફારો થયા। આજે બંગાળની ખાડી છે મિત્રો, ત્યાંથી ધીમી ધારે સિસ્ટમ નીકળી પડી હતી અને આ રીતે ગુજરાત તરફ આવી પણ રહી હતી। 6 અને 7 તારીખે પણ આપણે જોયું હતું કે મધ્યમની અંદર આ સિસ્ટમ પહોંચી હતી, પરંતુ વાવાઝોડું જે ખૂબ દૂર રહેલું છે જે ચાઇના પાસે, એની અસર કઈ રીતના થઈ એ હું તમને આગળ જણાવીશ। એ વાવાઝોડાની અસરને કારણે ભારત ઉપર જે સિસ્ટમો હતી આખી વિખાઈ ગઈ છે, અને એને કારણે જ ગુજરાત રાજ્ય ઉપર જે ધોધમાર વરસાદની ખતરનાક જે સિસ્ટમ આવવાની હતી એની જગ્યાએ ગુજરાત ઉપર માત્ર ભેજ જ આવ્યો, માત્ર વાદળો જ આવ્યા। એને કારણે ગુજરાતમાં વરસાદનું પ્રમાણ 8 તારીખની રેન્જમાં અને 9 તારીખની રેન્જમાં ઘટી રહ્યું છે। એટલે 8 અને 9 તારીખે જેટલા ભયંકર લેવલના વરસાદ ગુજરાત ઉપર જે દેખાતા હતા એ જોઈ લો માત્ર ઝાપટા સ્વરૂપના વરસાદમાં પરિણમી ચૂક્યા છે। એટલે હવે સિસ્ટમ થોડી મોડી પડી છે, નવી તારીખ નોંધી લેજો। એવું નથી કે 8 તારીખથી વરસાદ નહીં આવે, 8 થી 15 તારીખ આપણી જે આગાહી હતી હજુ પણ યથાવત છે। એની અંદર 8 અને 9 તારીખે માત્ર છૂટા છવાયા રેડા ઝાપટા જ પડવાના છે, પરંતુ 10, 11, 12 અને 13 તારીખ આ 4 દિવસ ગુજરાતમાં ધમાકેદાર વરસાદ માટે તૈયાર રહેજો। 10, 11, 12 અને 13 આ તારીખો દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિ ભારે તોફાની લેવલના વરસાદો જે છે તે જોવા મળવાની પૂરેપૂરી અહીંયા આગાહી આપણી સામે આવી રહી છે। અને અહીંયા હું તમને લાઈવ પણ દેખાડી દઉં, જોઈ લો 10 તારીખથી જે છે તે સિસ્ટમ મિત્રો ગુજરાત રાજ્ય ઉપર થઈને આગળ વધી રહી છે। 10 હોય પછી 11 તારીખ હોય, જોઈ લો 11 તારીખમાં પણ આ મહાકાય સિસ્ટમ ગુજરાત ઉપર બનેલી છે। પરંતુ ફરી એકવાર એક વાત યાદ રાખજો કે આ સિસ્ટમનો જે રાઉન્ડ છે સાર્વત્રિક નથી, એટલે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત ઉપર વધારે અસર થશે, તો બીજી બાજુ સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર કોઈ મોટી અસર નહીં, પરંતુ માત્ર ઝાપટા પડશે। તો આશા રાખું છું કે સિસ્ટમ તમને સમજાઈ ગઈ હશે। હવે હું તમને મહત્વપૂર્ણ અપડેટ આપું વાવાઝોડાને લઈને। તો મિત્રો વાવાઝોડું ટાઇફૂન
ડોલ્ફિન, જે હા મિત્રો આ જે ડોલ્ફિન બનેલું છે ડોલ્ફિન નામનું જે ટાઇફૂન બનેલું છે એ મિત્રો જુઓ તો આજે ચાઇના બોર્ડરે લેન્ડફોલ કરવા જઈ રહ્યું છે, ત્યારે આ વાવાઝોડાને કારણે મિત્રો ભારતને કોઈ ફાયદો થાય કે ના થાય, પરંતુ નુકસાન ચોક્કસ ગયું છે, સિસ્ટમ વિખરાઈ ગઈ છે. ખાસ મિત્રો જણાવીએ તો ભારત ઉપર અહીંયા જે નાની મિત્રો આ રીતની સિસ્ટમો હતી એ મહત્વપૂર્ણ રૂપે આગળ વધી રહી હતી. 8-9 તારીખે ગુજરાતમાં પણ ત્રાટકવાની હતી, પરંતુ બીજી બાજુ મિત્રો જે ટાઇફૂન છે મિત્રો ડોલ્ફિન નામનું, એમણે ભારતની આ જેટલી પણ સિસ્ટમો અહીંયા બનેલી હતી આ બધી સિસ્ટમો મિત્રો આ રીતની વાવાઝોડું ખેંચી ગયું પોતાની તરફ. એટલે આ જે વાવાઝોડું છે એણે ભારત અને આસપાસ એશિયામાં રહેલી પણ જેટલી સિસ્ટમો હતી એ બધી ખેંચી લીધી. તો મિત્રો ભારતને આ વાવાઝોડાએ ઘણું બધું નુકસાન આપ્યું, કારણ કે ભારત ઉપર રહેલી જેટલી પણ સિસ્ટમો હતી આ બધું વાવાઝોડું જે છે તે મિત્રો ખેંચી ગયેલું છે સિસ્ટમ બધી. ત્યારે આ વાવાઝોડું જે છે તે ખાસ કરીને હવે કોઈ પણ મોટી અસર દેખાડવાનું નથી ભારતને, કારણ કે એ લેન્ડફોલ કરી ચૂક્યું છે ચાઇનાની અંદર. હવે આ વાવાઝોડાને કારણે જે છે મિત્રો જોઈ લો, આ જે વાવાઝોડું છે એને કારણે અહીંયા ગુજરાતની નજીક બંગાળની ખાડી જે છે ભારત પાસેની, તો આ જે બંગાળની ખાડી છે ત્યાં મિત્રો લો પ્રેશર અને એક સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે સીસી સિસ્ટમ એક્ટિવેટ થશે. એટલે વાવાઝોડાને કારણે એક ફાયદો તો એ થશે જ કે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થશે, એ પછી આખા ભારતની અંદર ફેલાતી ગુજરાત સહિતના ભાગોને આવનારા દિવસોની અંદર એક સારો એવો વરસાદ આપશે. બાકી વાવાઝોડાથી કોઈ રીતે ડરવાની જરૂર નથી, સીધી રીતે કોઈ પણ ભારતને કે ગુજરાતને અસર નથી. હવે આટલી માહિતી થઈ ગઈ. હવે હું તમને કોઈ ગામના નામને આધારે માહિતી આપું કે કયા ગામમાં પડી શકે કેટલો વરસાદ આજની તારીખમાં 8 અને 9 તારીખ માટે. મહત્વપૂર્ણ અપડેટ, 8 તારીખ બપોરથી લઈને 9 તારીખની બપોર સુધી ઝાપટાનું પ્રમાણ વધવાનું છે. મધ્ય દક્ષિણ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાવાળા ભાગોની અંદર વધારે રહેશે વરસાદ. જેમાં શરૂઆત કરીએ મધ્ય ગુજરાતથી, તો દાહોદ બાજુના જે વિસ્તારો છે ત્યાં આગળ સાવચેત થઈ જજો, કારણ કે જોઈ લો દાહોદથી માંડીને જે મહીસાગરનો ભાગ છે અને તેની સાથે ગોધરા, નીચે આવો તો મિત્રો જે આ ખાસ બોડેલી, રાજપીપળા, વડોદરા, છોટાઉદેપુરનો જે ભાગ છે આ ભાગની અંદર મિત્રો વરસાદનું પ્રમાણ વધવાનું છે. આગામી 12 થી 14 કલાક અતિ ભારે રહી શકે વરસાદી લેવલે. દક્ષિણ ગુજરાતમાં આવી જાવ તો ભરૂચ અને નર્મદામાં કોઈ મોટા વરસાદની આગાહી નહીં. નર્મદા અને ભરૂચમાં માત્ર છૂટા છવાયા રેડા ઝાપટા, પરંતુ એની નીચેનો જે દક્ષિણ ગુજરાતનો પટ્ટો છે ત્યાં જુઓ તો સુરતથી માંડીને નવસારી, વલસાડ, બારડોલી, ડાંગ આ બધા જિલ્લાઓની અંદર ખાસ ભારેથી અતિ ભારે લેવલના વરસાદી ઝાપટાઓ પણ પડી શકે. અહીંયા જોઈ લો મિત્રો સિસ્ટમના અસરો જોવા મળી રહી છે. વાવાઝોડાની અસરને કારણે બંગાળની ખાડીમાંથી જે ભેજ બન્યો છે એ અહીંયા જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં પણ આવીએ તો 2-3 જિલ્લામાં સારા એવા વરસાદની આજે આગાહી રહેશે, જેમાં જુનાગઢ જિલ્લો હોય, ગીર સોમનાથ જિલ્લો હોય, મોરબી અને સુરેન્દ્રનગર હોય. આ 4 જિલ્લા ઉપર મિત્રો વરસાદી વાદળો વધારે છે. એટલે આ જે 4 જિલ્લાઓ છે ત્યાં આગળ તમને સારા એવા ઝાપટા જોવા મળશે. આની સિવાય પણ મિત્રો જોઈ લો તો આની સિવાયના જે વિસ્તારો છે, જેમ કે દાખલા તરીકે દ્વારકા, જામનગર, પોરબંદરનો ખૂણો થઈ ગયો, રાજકોટ થઈ ગયું, આ ભાગોમાં છૂટા છવાયા રેડા ઝાપટા છે. બાકી બોટાદ, ભાવનગર, અમરેલીમાં કોઈ મોટી સિસ્ટમ હાલ અત્યારે એક્ટિવ નથી. કચ્છની વાત કરીએ, કચ્છમાં નલિયાથી લઈને ગાંધીધામ, માંડવીની જે દરિયાકાંઠાવાળા ભાગો છે ત્યાં ઝાપટા પડી શકે, બાકી કોઈ વરસાદ નથી. મધ્ય ગુજરાતની વાત હું કરી ચૂક્યો છું. અમદાવાદ, કડી, ગાંધીનગર, ધાંગધ્રા આ લેવલના જે ભાગો છે ત્યાં પણ સારા એવા વરસાદની આગાહી રહેશે. આજે ઉત્તર ગુજરાતમાં કોઈ પણ પ્રકારે મોટા વરસાદની આગાહી નથી. જોઈ લો આખો ઉત્તર ગુજરાત એકદમ સૂકો પડ્યો છે, છતાં પણ મહેસાણા હોય, પછી અહીંયા ઉપર મિત્રો જુઓ તો બનાસકાંઠા, સાબરકાંઠા આ ભાગોની અંદર રેડા ઝાપટાઓ પડી શકે. તો આ રીતની સંપૂર્ણ અપડેટ છે મિત્રો 8 અને 9 તારીખ માટે બપોર સુધી, 9 તારીખની બપોર સુધી. આની સિવાય પણ મિત્રો બીજા કેટલાક ફોટા આપણી પાસે આવ્યા છે. ફટાફટ જોઈ લો તો આ 2 લો પ્રેશર સિસ્ટમ અત્યારે એક્ટિવ છે ભારતમાં. એને કારણે જ ભારત ઉપર અત્યારે હાલ વાદળો ફેલાયેલા છે અને એ વાદળોને કારણે ગુજરાતમાં ઝાપટા સ્વરૂપે પણ વરસાદની આગાહી છે. તેની વચ્ચે મિત્રો જાણીએ મલાલ પટેલે નક્ષત્રને આધારે પણ કેટલીક સલાહ આપી છે ગુજરાત રાજ્યના હવામાન માટે. એ જાણવી ખૂબ જરૂરી બની જાય મિત્રો, એટલા માટે જોઈ લો તો મલાલની શું સલાહ છે નક્ષત્રને આધારે. તો મિત્રો અમલાલ પટેલ જે જાણીતા હવામાન નિષ્ણાંત છે તેમણે નક્ષત્રની અસર થવા ઉપર ખેડૂતો માટે ખાસ સૂચના આપી છે. મલાલે કહ્યું છે કે ગુજરાતની અંદર ખેતીકામ અને નક્ષત્રના પ્રભાવ અંગે મલાલે કહ્યું અને ખેડૂતોને સલાહ આપી કે હાલમાં અત્યારે આશ્લેષા નક્ષત્ર ચાલી રહ્યું છે. આશ્લેષા નક્ષત્રનું પાણી ખેતી માટે બહુ સારું ગણાતું નથી, જેથી ખેડૂતોએ વરસાદ રોકાયા અને વાદળો હટ્યા વગર બાદ જ મિત્રો ખેતીકામનો નિર્ણય લેવો. એટલે આજે આશ્લેષા નક્ષત્ર છે એનું પાણી કોઈ કામનું નથી, સારું પણ નથી, એટલું ફાયદાકારક પણ નથી. એટલે ખેડૂતો છે તેમણે વરસાદ જે હવે પડવાનો છે એ વરસાદ થઈ જાય પછી રોકાઈ જાય
વરાપ થઈ જાય પછી જ મિત્રો ખેતીના જે મહત્વપૂર્ણ કામો છે એ કરવાના છે. આની પછી મઘા નક્ષત્ર છે. મઘા નક્ષત્ર 17 તારીખથી શરૂ થઈ રહ્યું છે અને મઘા નક્ષત્રમાં ભરપૂર વરસાદો છે તેવું પણ અંબાલાલ પટેલે આગાહી આપીને જે છે તે મિત્રો અપડેટ આપી છે. સાથે અત્યારે હાલ સિસ્ટમને લઈને પણ અંબાલાલે જે માહિતી આપી છે એ પણ જાણી લો. તો અંબાલાલ પટેલે અત્યારે કહી દીધું છે સિસ્ટમને લઈને. અંબાલાલના જણાવ્યા અનુસાર આજના મિત્રો તારીખમાં રાજ્યની અંદર વાતાવરણમાં સાનુકૂળ પલટો આવવાની શક્યતા છે. એટલે ઝાપટા સ્વરૂપે વરસાદ આજથી શરૂ થશે. રાજ્યમાં કોઈ પણ મોટી ભારે સિસ્ટમ નથી એ વાત ખાસ યાદ રાખજો, પરંતુ બંગાળની ખાડીમાંથી ભેજ આવી રહ્યો છે, વાદળો આવી રહ્યા છે, તેને કારણે વરસાદી ઝાપટા અને છૂટા છવાયા મધ્યમ લેવલના વરસાદો શરૂ રહેશે. બાકી સિસ્ટમ ના હોવાને કારણે કોઈ મોટા વરસાદની શક્યતા નથી. તો આ રીતની સંપૂર્ણ અપડેટ છે. વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરીને કયા ગામથી જોયો કોમેન્ટમાં લખજો. આજ માટે આટલું જ રાખીએ છીએ મિત્રો. ફરી કાલે મળીશું એક નવા હવામાન સમાચારની અંદર. ત્યાં સુધી ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.